હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. અમે તો એકદમ મજામાં છીએ. લૂના તડકાના છે ને એન્જોય કરી રહ્યા છીએ. અત્યારે વાગ્યા છે 4:30 અને જાય છીએ નર્મદા નદીના દર્શન કરવા માટે, પરિભ્રમણ કરવા માટે આપણેનું. અને અમે જાય છીએ ખાલી ગર્લ્સ પાર્ટી. તડકાની લૂના રકપદુડા હોય ને જાય આપણે. જો આગળ બેઠા છે પર્વ, ખુશી અને દેવાંગી ત્રણેય. અમારા દેવાંગી બેન છે ને આજે અમારા ગાઈડ બન્યા છે. એ બધાને અમને ફરવા લઈ જાય. ભાવના બેન છે, પછી જેન્સી બેન, દિવ્યા બેન, અંકિતા બેન, મિત્તલ બેન, અહીંયા છે ત્વિષા અને ભાભી. પહોંચી ગયા છીએ અમે કબીર રોડ. તો સૌથી પહેલાં તો છે ને અહીંયાનું શું ફ્રૂટ ફેમસ છે ને, કે જે આપણે ચટપટી આઈટમ જે ખાવાની, હા એ પહેલાં તો બધાને બતાવી દઈ. કમરક છે અહીંયા, અને છે કાચી કેરી, અને આ આંબલી છે, અને આ આંબલી છે, આ એક ખટુંબડા છે, અને આ જમરૂક છે. પછી અહીંયા હા સોરી જાંબુ છે. અહીંયા કાચી કેરી બીજી અલગ છે, હા લઈ દો. અને એક છે અહીંયા પરદેશી આંબલી, જામફળ છે, અને આ ખટુંબડાનું જે આપણે અથાણાની જેમ ખાવું હોય ને ખાઈ શકાય એવી રીતે. તો આવી આઈટમ મસ્ત મસ્ત મળે છે. મોઢામાં પાણી આવી જાય જોઈને બધાને, એટલી સરસ. તો અહીંયાથી પહેલાં કમરખ લઈએ છે. હા કલર નાખે થોડોક એવો રેડ કલર. શું ખવાઈ રહ્યું છે અહીંયા? આંબલી ખાઈ છે બધાય. ચલો ફરવા બાજુ રહેજે. બોટમાં જવા માટેનો અહીંયા રસ્તો છે, અહીંયાથી જવાનું છે, અને સામેની સાઈડ મંદિર છે, તો ત્યાં જવાનું હોય છે. જે અહીંયા જનરલી આ બોટ ઊભી છે ને, એ બોટ ત્યાં લઈ જાય છે કબીરવડ દર્શન કરવા માટે. ત્યાં મંદિર છે, અને 108 કંઈક વડ છે. હવે તો બહુ ઝાઝા એવા થઈ ગયા છે, અને મેઇન જે એનું થળિયું છે ને એ કોઈને ખ્યાલ નથી ક્યાં આવેલું છે. અને અમારે જવાનું છે પર્સનલ બોટમાં. પર્સનલ બોટ આવશે ને, એ આખું નર્મદા નદીની રાઈડ કરવાની છે. એટલે બાકી જનરલી આ બે જે બોટ ઊભી છે ને, એ અહીંયાથી સામે કાંઠે ત્યાં લઈ જાય છે. અને એનો રેટ છે નાના 5 થી 12 વર્ષનો છે 55 રૂપિયા, અને મોટાઓનો છે 83 રૂપિયા આવવા જવા માટેનો. અમારી બોટ આવી ગઈ છે, તો અત્યારે અમે જઈએ છીએ. અમારી બોટ હવે ફાઇનલી આવી છે. અને અમે ક્યારના બેઠા જાંબુ ને ખટુંબડા ને બધા કમરખ ને ખાવાની મોજ લઈ છે. અમારી બોટ આવી ગઈ હવે. ચાલતી થઈ ગઈ છે, ને એટલો બધો એન્જિનનો અવાજ આવશે ને સંભળાશે નહીં. ખાલી બસ બધાને મસ્ત વ્યૂ બતાવવામાં આવશે. અત્યારે બધી બાજુ ફોન ચાલુ થઈ ગયા છે. અહીંયા જો. નર્મદા નદીનો નજારો. નહીંતર કબીર રોડ છે ને, એ પાછળ રહી ગયું ઓલી બાજુ, હા ત્યાં જવાનું હોય. પણ અત્યારે આ બોટની રાઈડ કરવા માટે અમે છે ને વચ્ચે નદીની વચ્ચોવચ આવી ગયા છીએ. અને હવે અમારે જોવાની છે મગર ક્યાંય દેખાય તો.
કિનારે કિનારે બધી બહુ બધી મગર આવી ગઈ છે નર્મદા નદીમાં. હવે અમે આવી ગયા છીએ એક સરસ મજાનો નાનો એવો આઈલેન્ડ છે. એ રેતીવાળો આઈલેન્ડ છે. એક સામે આઈલેન્ડ છે અને એક અહીંયા રેતીવાળો આઈલેન્ડ છે. બહુ દૂર દૂર સુધી, પણ બહુ દૂર તો નથી ગયા અમે, પણ અહીંયા નદીના કિનારે છીએ અને ઝીણી ઝીણી માછલીઓ છે. અને અત્યારે બસ ફોટોશૂટ વિડીયો શૂટ ને એવું બધું અહીંયા પાણીમાં ચાલે છે. અને હમણાં થોડાક એવા રેતીમાં અહીંયા જાશું અમે. અને રેતીના આઈલેન્ડમાં પ્યોર રેતી છે, આપણે રણની અંદર હોય ને આ ઈ ટાઈપની છે, એકદમ મસ્ત ઝીણી ઝીણી રેતી. તો પરવા શૂઝ પહેરતો જા. હજી અહીંયા ફોટોશૂટ ને એવું બધું ચાલે છે. આ છે નર્મદા નદીનો નજારો. કલાક જેવો ટાઈમ સ્પેન્ડ કર્યો છે અહીંયા રેતીની અંદર અને મસ્ત એવી રીલ બનાવી લીધી, ગરબાએ રમી લીધા. અને મેં તો બેઠા બેઠા કેટલા બધા શંખ વેણી લીધા. અત્યારે હવે શંખ વેણાય છે, એટલા બધા થાકી ગયા છે ને તો એ બધા બેસી ગયા છે. અને હવે સનસેટ થવા આવ્યો છે, હમણાં થોડીક વારમાં સનસેટ થઈ જશે. એની પહેલા અમારે અહીંયાથી નીકળી જવાનું છે. હવે બસ 10-15 મિનિટ અહીંયા મસ્ત બેસી અને પછી જાશું. અહીંયા છે ને રમવાનું ચાલુ થયું છે. નર્મદા નદીમાં બોટિંગ કરીને આવી ગયા છીએ અને હવે જવાનું છે ઘરે અહીંયાથી. કેટલા બધા થાકી ગયા એ જેની એ હાલો કેટલું હાલે મજા હાલો उस दिन तोरी सखिया करती थी क्या बात हो. ગોઠવાઈ ગયા છે હવે અમારી ગાડીમાં અને બહાર તો સાવ અંધારું થઈ ગયું છે. જાડેશ્વર ચોકડી લિફ્ટ આપશું અમે તમને 30 રૂપિયા એને ઘર સુધી જવાનું છે અને ફ્રી માં લઈ જવાની 30 રૂપિયા બેન. જાડેશ્વર ચોકડી બેસી જાવ. 25 રૂપિયા આપી દેવું કઈ ખુશી 25 આપી દેવું 0 રૂપિયા મફતમાં આવીશ. વેરી ગુડ. 7:30 વાગી ગયા છે અને ઘરે પહોંચી ગયા અને જમવાનું રેડી થઈ ગયું છે. પાણીપુરી બનાવી છે. કેવડું રાઉન્ડ થયું છે. પાણીપુરી ખાવા માટે બેસી ગયા બધા. ભાવના બેન નું બેગ રેડી થઈ ગયું છે. હવે 10:30 ની બસ છે ને 10:15 થયા છે તો હવે જાય છે. ભાવનાબેન જાય છે હવે ભાવનાબેન
આવજો એ બધાય આવજો ભાવના બેન ને મૂકવા કેટલા બધા જાય છે જીન્સી રોવે જો જીન્સી રોવે ખોરામ બેઠી નોતી બેહાડવી ધરાર બેઠી અરે જીન્સી આટલી જ વેલ્યુ તારી એક અહીંયા ખોરામ બેઠી એને બેહાડવી કેટલા બધાથી મોટા બેન સાસરે જતા હોય કે બધું મોટા ભલે મૂકવા ન હોય પણ બીજી વાર મૂકવા જવા તારે એમ કહેવાય કે ઈ સાસરે ગઈ ને ત્યારે હું રોઈ નહોતી નાની હતી તઈ એટલે તો કહું એટલે અત્યારે જો અત્યારે મૂકવા આવું ત્યારે હું નાની હતી કેટલી બેનું એક બે ત્રણ ચાર ને પાંચ મૂકવા આવે ભાઈ રોઈ નહોતી ને એટલે અત્યારે રોવે છે તું સાસરે જાસ ને તો પણ મને યાદ નથી નથી રોઈ તું હવે લગનમાં નથી લઈ આવ્યું એટલે કઈ રહ્યા તો લગનમાં હું આવી જાવ મન ન સંભળાવતો લઈ તો જો અરે જીન્સી તાર ભાવના બેન લગનમાં કોઈ ન લઈ આવ્યું આવી રીતે મારા ફોટો હું તમને બતાવીશ ભાવના બેન વ્રજ બસ આવી વ્રજ આપણે શેમાં ટિકિટ લીધી હે ભાવના બેન ની ધરતી આવશે હમણાં ધરતીમાં લીધી છે પાંચ જણા મૂકવા આવ્યા છીએ અમે 5 બેનો ને એક ભાઈ કેટલા મૂકવા આવ્યા અને એક આ ભાણિયો આવ્યો ભેગો 23 તારીખથી તો હું રખડું આવજો બસ આવી ગઈ છે તો એની ઘરે હવે જાય છે અમારે એક મહેમાન જાય છે હવે જો તે બોલાવો વહી જા વધારો બેન ચલો થોડો દિયો બેન વધારો બેન વધારો અત્યારે ચાલે છે આઈસ્ક્રીમ પાર્ટી અને આ પાર્ટી અમને એટલી મજા આવી ગઈ છે ને કે ફેમિલી પેકમાં ફેમિલી સાથે ખાવાનું એક સાથે ખાવાનું એક અહીંયા ખાય છે જો અહીંયા એક પાર્ટી છે આખી મોટા ઊનો રમે છે અત્યારે એટલે ફ્લિપ